માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા છે। કડીના ફુલેત્રા ગામ નજીક કેનાલમાં ભંગાણ। ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડતા 100 થી વધુ વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। મોંઘા ભાવના વાવેલા બિયારણની નુકસાનીનો દાવો છે। ઘઉં, બાજરી, ભીંડા સહિતના વાવેતરને નુકસાન થયું છે। નુકસાનીનું વળતર ચૂકવવાની ખેડૂતોની માંગણી છે। હાલમાં ખેડૂતો નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગણી કરી રહ્યા છે। કેનાલમાં ગાબડું પડવાને કારણે 100 વીઘા જેટલી જમીન પર પાણી ફરી વળ્યા છે। कैनल टूटी है, कोई देख रेख रखता नहीं, भ्रष्टाचारी हिसाबे टूटी है। और अमर पेंडा वावेतर है, घऊ वावेतर है, बाजरी वावेतर है, ईंडा वावेतर है, रायरो वावेतर है, रसको वावेतर है। और अमर मांग एवं है कि तमने 100% वर्तन मळवुं जोईए। ફુલેત્રા જે માયનોર કેનાલ અગોલ શાખાની કેનાલ રહી એમાં મોટું 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે। એમાંથી મોટા પાયે નુકસાન થયું છે। ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે। અત્યારે મોટા પાયે બધું જોતા પાણી દેખાય છે, બરોબર। અને છેક જેતપુરા સુધી પાણી પહોંચી ગયું છે। અને મેં ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાવી મોંઘું બિયારણ લાવી અને ₹15,000 ખર્ચો કરી વાવેતર હતું, એની અંદર પાણી 5 ફૂટ ભરી ગયું છે, તો એમાં મને બહુ નુકસાન થયું છે।